તો પ્રમોશનમાં શું મળ્યું ને એ તમને કહવા આગળ સેદલને પૂછું હું. સેદુ પ્રમોશનમાં શું મળ્યું? પ્રમોશનમાં શું આપ્યું છે? કામ છે. કામ છે મેળો ને પણ તા મુકાઈ ગયો. નંજાને ભૂલી જા ને. તો અમે પહોંચી ગયા કલ્પેશભાઈની ક્લિનિકે. તો ભાઈને રામ રામ કરીને મયુરને બેહાડી દીધા દવા લેવા. મયુરે એની ગેસની દવા લઈ લીધી છે. જો તમને શરીરની કોઈ પણ બીમારી હોય જેમ કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં છે, અમે પણ મજામાં છીએ. અને જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર. દીપાલીબેન જો છે નાસ્તો કરે છે હજી. કગલિયા સાટીને ખાઈ દા હો પણ. અને સેજ ઉચ્ચારમાં કંઈક શાક બનાવવા મળી છે. મસ્ત મજાનું મઠનું શાક બને છે આજ. અને અત્યારે હમણાં સેજુ શાક બનાવીને ફ્રી થઈ જાય એટલે આપણે જવું છે મોવા, કારણ કે સેજુને એક નાનું અમથું પ્રમોશન આવેલું છે દુકાનના કંઈક પ્રોડક્ટનું. તો મોવા જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. શું પ્રમોશન આવે? ઓલા ભાઈ વાત હિતેશભાઈનો ફોન આવ્યો હતો. હું યાડ બનાવવા આવો એમ? હા હે માડી મને તો પણ આવડતી ને, મેં તો કોઈ દી જિંદગી બનાવી થઈ જાય શાક બનાવો જલ્દી. પહેલી વાર આવડશે. હા લે કોક દાંત કાઢશે. ના તો હાલ નીકળ. તો ફેમિલી અત્યારમાં થઈ ગયા છે તૈયાર. હું તો અત્યારે નાહ્યો નહીં, તો સેજુ નાહી નાખી કાલ ધીમે ધીમે ભાગીએ. અત્યારમાં તો વહેલા આમ તો 11 વાગ્યા વહેલા હેરપા વ્યાન છે. બપોરનું રાંધવાનું બાકી છે હજી, તો થોડો ખાઈ ગમાવે. તો કાંઈ નહીં ફેમિલી, આપણે ધીમે ધીમે છે કે નીકળીએ પેલા અહીંથી. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ખાટસુરા આપણા હિતેશભાઈના ઘરે. અને હવે થોડી વારમાં છે કે એડ બનાવવા જવાનું થાય આગળ. એ તો છે તો એની તૈયારી કરવા મળી છે બધી. ઓલો ભાઈ રહ્યો હરકું તું. તો કાંઈ નહીં ફેમિલી, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ શું થાય તમને કેવાના હવાના હુતા આમ નમથી? મને ગેસ થાય યાર હવારનો. હાલો હું તમને દવાખાને લઈ દઈ. તો આમ હુઈ થોડું રહેવાય? દવાથી યાર ગેસમાં કાંઈ ફેર ન પડે. હાલો તો ઊભા થાવ, એક કામ કરો. મારા એક ઇન્સ્ટા ફ્રેન્ડ છે કલ્પેશભાઈ, એ આયુર્વેદિકનું કરે છે અને 100% ગેરંટી ફેર પડી જ જાય. તો હું તમને ના લીધો ગાડી આખો સારું હાલ જાય. તો અમે પહોંચી ગયા કલ્પેશભાઈની ક્લિનિકે. તો ભાઈને રામ રામ કરીને મયુરને બેહાડી દીધા દવા લેવા. મયુરે એની ગેસની દવા લઈ લીધી છે. જો તમને શરીરની કોઈ પણ બીમારી હોય જેમ કે સાંધાના દુખાવા, કબજિયાત રહેવું, મોઢામાં સાંધી પડવી, એસિડિટી, ડાયાબિટીસ અને કેન્સર જેવા મોટા ભાગના રોગોનો આયુર્વેદિક દવાથી ઈલાજ થાય છે. અને જેમ કે તમને ચામડીના કોઈ પણ રોગો હોય તો ફેસ વોશ, શેમ્પુ, સાબુ જેવી વસ્તુ આયુર્વેદિક તમને આ બધી મળી રહે છે. આ બધી આયુર્વેદિક દવાઓ છે, આનાથી તમને 100% રિઝલ્ટ મળશે. અને નીચે મેં કલ્પેશભાઈનો નંબર આપેલો છે, અને જલ્દીથી જાઓ ને અત્યારે તો ઓર્ડર કરો. તો ફેમિલી, સેજલની એડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને કલ્પેશ બધું સામાન ભરવા માંડ્યા. નવા ભાગીએ ઘરે. હવે બેસવાની ઘરે ઘડીક. વાહ, હાલો ચા પાણી પીવા બધે. હાલો હવે ચા પાણી પીને પછી આપણે બહાર નીકળી જઈએ ઘર તરફ. તો ફેમિલી એડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આપણે હિતેશભાઈ ઘણી બધી હવાની કરી. અને એને થોડુંક હવે દુકાને ઘરાક આવી ગયા છે એટલે એ ભાગ્યા છે હવે. અને સેજો અમારે 4 થઈ ગયા ને હવે શું કે ધીમે ઘરે ભાજી. હાલો સાહેબ, તો ગમે એ કામકાજ હોય ફોન કરજો, બરોબર? હાલો મોટા મળ્યા પછી તમે આવો ટાઈમ લઈને. હાલો ભાભી. પ્રમોશન કરીને પહોંચી જાય કોરડા. રસ્તામાં લારી આવતી હોય નાસ્તાની, એટલે સેજો નાસ્તો ન કરે એવું તો બને જ નહીં. આ દર વખતનું છે એનું. હવે હું નાસ્તો શું કરવાની તારે? ગઈ આપણે કે ખારું. તો મેં ઓર્ડર કર્યો છે ભૂંગળા બટેટા. આનો ઓર્ડર હું છે ખબર નથી. પાણીપુરી દાબેલી. પાણીપુરી ને ખાવાની? હા. એ ફેમિલી કાલ છે કે તાવ સારો જ છે, અને જે અત્યારે પાણીપુરી ખાઈ. બોલો, ગીલું પાણી મગાવે. એ ન ખવાય તો એથી ખવાય નહીં. ગીલું પાણી નહીં વાંધો. ખોટો તાવ આવે આ પાછો. તો દાબેલી તો મળી. હા તે એમ કરો. હાલો
તો જો મારો ઓર્ડર આવી ગયો છે અને સેજ અમે થોડું બોલાવવા મળી છે તો જે આવે ખાવાનું તો અને સેજોએ દાબેલી ઓર્ડર કર્યો પાણીપુરી ન ખાવા દે રસ્તા આવે રગડા પૂરી છે. રસ્તામાં ત્યાં ખાવાનું ભાડ્યું હતું બસ ખાવું જ પાણીપુરી મુકાવી એ દાબેલી ખાવી તો ખાવી તો હાલો દાબેલી. પહેલાં તો મારે ભૂંગળા બટાટા દાબી લીધી હો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આજ તો આપણે કલ્પેશભાઈની ગાડી લઈને જા આવે જાય એટલે ગાડી આપણે પાસે હોય. હાલો 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 ને તો પ્રમોશનમાં શું મળ્યું નહીં તમને કહો આગળ સેદલને પૂછું હું સેદુ પ્રમોશનમાં શું મળ્યું હું પ્રમોશનમાં શું આપ્યું શું કામ છે કામ છે મેળો ને પણ તા મુકાઈ ગયો. નાન્યાને ભૂલી જા ને. ના ના તો આમાં તો નથી તે આમાં તમારે સારસિંગ નીકળું તો જડી જો ઓહે એટલી વસ્તુ આપી અને પૈસા કેટલા આપ્યા પૈસા કેટલા આપ્યા એ નહીં કહું પણ મારે એક જોડી લુગડા આવી જાય એટલા પૈસા આપ્યા. એવું આ છે ને? મને આમને ગિફ્ટ આપ્યું કેટલું મોંઘું બધું. તો ફેમિલી સેદલને થોડી કપડાં આવી જાય ને એટલા પૈસા આપ્યા પ્રમોશનમાં અને આ બધું આ મને એટલે gift ગિફ્ટમાં આપ્યું એ ભાઈ બધું મોંઘી પ્રોડક્ટ આયુર્વેદિક કેમિકલ વગેરેની. અને હા ફેમિલી આયુર્વેદિક યાર સમય પ્રમાણે આયુર્વેદિક આપણે વસ્તુ આપણે વાપરવી જોઈએ આપણે અને જો તમે આયુર્વેદિક વસ્તુ વાપરવાનું હોય કે તો જરાક કોન્ટેક્ટ આપી દે એટલે અને તમારે પણ જો કોઈ પણ આયુર્વેદિક વસ્તુ લેવી હોય કે તો એ કલ્પેશભાઈનો જરૂર કોન્ટેક્ટ કરજો. સેજુની ઇન્સ્ટા આઈડી મેં આખો એનો વિડીયો મૂકેલો છે તો જરાક જોઈ આવજો. હવે આની શેમ્પુ હાલો ખાવાનું લાવો ને મોઢાની ફેસ વોશ અને હું ઓલું હું હતું ફેસ વોશ મોઢાની. હા ફેસ વોશ. હાલો જમવાનું આપો હાલો. હાલો ભૂખ લાગી ગઈ હું. કાંઈ નહીં ફેમિલી હાલો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય. બાય. તમારે કોઈને પણ એડ કરવી હોય તમારા ઇન્સ્ટામાં આઈ એમ ગુરુ 777માં મેસેજ કરજો એડ માટે. એ હા હો હા કાંઈ નહીં બાય બાય ફેમિલી.